વડનગર બૌદ્ધ મોનેસ્ટ્રીને સવારે બનેલી ઘટના કે જેમાં જોવા આવેલા પર્યટકો અંદર હતા અને તાળું મારવામાં આવેલું, જેનો અહેવાલ ચક્રવાત ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવેલો। ત્યારે પ્રવાસી આવ્યા હતા અને બહારથી કોઈએ તાળું માર્યું હતું, જે ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। તો વિરોધ પક્ષના નગરસેવકે પણ નારાજગી વ્યક્ત કરી હતી। લાખો રૂપિયાના ખર્ચે બૌદ્ધ મોનેસ્ટ્રીનો વિકાસ કરવામાં આવ્યો છે, છતાં પણ તંત્રની લાપરવાહી દેખાઈ આવી છે। જવાબદાર સામે કોઈ પગલા લેવામાં આવશે કે નહીં તે તો હવે જોવું રહ્યું। ત્યારે વડનગરમાં એક તરફ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ આવી ઘટનાથી સ્થાનિક લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા। ત્યારે એક રિક્ષા ચાલકે પર્યટકોનો અવાજ સાંભળી સ્થાનિકોની મદદથી દરવાજો ખોલાવ્યો હતો, જે ઘટનાને લઈને વડનગર મામલતદારે નિવેદન આપ્યું છે। જે બેન તમારું વર્ષાબેન પ્રજાપતિ, મારું કુશળ પ્રજાપતિ। કેટલા સમયથી અંદર ફસાયેલા છો? કેટલા સમયથી અંદર એક કલાક। અહીંયા શું કરવા માટે આવ્યા હતા? દરવાજો ખુલ્લો હતો તો અમે જોવા આવ્યા હતા। દરવાજો ખુલ્લો હતો એમ? દરવાજો ખુલ્લો હતો, સામે મંદિર ગઈ વખતે જોઈને જે વખતે ખુલ્લો હતો ને આ વખતે ખુલ્લો હતો, ખુલ્લો હતો દરવાજો। અંદર જેવા બહાર નીકળવા ગયા દરવાજો તાળો મારે। આજે જે વડનગર ખાતે બૌદ્ધિસ્ટનું જે પર્યટક સ્થળ આવેલ છે ત્યાં કોઈ પ્રવાસીઓ ફસાયેલા એ બાબતે મીડિયા મારફતે જાણ થઈ। એ માટે અમે સંબંધિત ટુરિઝમના અધિકારી કર્મચારીને વાત કરી અને ફરી આવું કોઈ ના બને તે માટે તકેદારી રાખવાની સૂચના આપી છે અને હાલ એ લોકો તપાસ કરી રહ્યા છે અને અમે એમના પાસે રિપોર્ટ પણ માગ્યો છે અને અગાઉ પણ આવું કંઈક બનેલું એવું પણ જાણવા આ મીડિયા મારફતે જાણવા આવેલ, એ બાબતે પણ અમે એમને તકેદારી રાખવા માટે સૂચના આપી છે અને જે કંઈ વિગત ધ્યાને આવશે એનો વિગતવાર રિપોર્ટ અમે સાદર કરીશું। સાહેબ, છેલ્લા ઘણા સમયથી બૌદ્ધ મોનેસ્ટ્રી બંધ છે, એની અંદર પણ ગંદકી થઈ ગઈ છે, આ બાબતે કોઈ તપાસ કરવામાં આવશે? આ બાબતે પણ અમે સૂચના આપી છે એમને। આજે પણ મેં એમના કન્સલ્ટન્ટને વાત કરી, પણ એ હાલ એમડી જોડે મિટિંગમાં હતા, એટલે એ પછીથી એમને કોન્ટેક્ટ થયો અને એમને કહ્યું છે કે હું હાલ તપાસ કરીને વિગતવાર અહેવાલ જણાવું છું। આવ્યા પછી ખ્યાલ આવે કે એમને શું પગલાં લીધા છે, જરૂરી પગલાં લેવા માટે અમે તકેદારી રાખવા માટે સૂચના આપી જ છે। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।